આપણે કુર્મ પુરાણના 24મા દિવસની કથાને આગળ વધારીએ. પ્રાચીન કાળમાં બ્રહ્માએ યજ્ઞોપવિત માટે કપાસનું નિર્માણ કર્યું. બ્રાહ્મણોનું યજ્ઞોપવિત રેવડું હોય જોઈએ. તે દર્ભનું હોય અથવા વસ્ત્રનું હોય. દ્વિજે સદા યજ્ઞોપવિત ધારણ કરવું જોઈએ તથા શિખા બાંધી રાખવી જોઈએ. અન્યથા જે કર્મ કરે છે તે ન કર્યા જેવું અર્થાત નિષ્ફળ છે. કપાસ યા રેશમનું બનેલું વિકારરહિત બળેલું ફાટેલું ન હોય વસ્ત્ર પહેરવું જોઈએ. એ જ પ્રમાણે સ્વચ્છ છિદ્રરહિત તથા ઉત્તમ શાસ્ત્રવિધિ પ્રમાણે વસ્ત્ર ધારણ કરવું જોઈએ. ઉત્તરીય વસ્ત્રના રૂપમાં કૃષ્ણમૃગ ચર્મ શુભ કહેવાય છે. આના અભાવમાં દિવ્ય ચર્મ અથવા રૂરુ મૃગચર્મનું વિધાન છે. જમણો હાથ ઉઠાવીને ડાબા હાથની ઉપર ડાબા ખભા પર સ્થિત યજ્ઞસૂત્રને ઉપવીત કહેવામાં આવે છે. નિત્ય આ પ્રમાણે રહેવું જોઈએ. કંઠમાં માળાની જેમ લટકતું રહેવાથી નિવિત કહેવામાં આવે છે. દ્વિજો ડાબો હાથ બહાર કાઢીને જમણા બાહુ ઉપર રાખેલા યજ્ઞોપવિતને અપસવ્ય કહેવાય છે. આનો પ્રયોગ પિતૃકર્મમાં કરવો જોઈએ. યજ્ઞશાળામાં ગૌશાળા, હોમ, જપ, સ્વાધ્યાય, ભોજન, બ્રાહ્મણોનું સાનિધ્ય, ગુરુઓની ઉપાસના, બંને સંધ્યાઓ અને સાધુઓના સમાગમ, સત્સંગના સમયે નિત્ય ઉપવીતી રહેવું જોઈએ. આ સનાતન વિધિ છે. વિપ્રની મેખલા દર્ભની બનેલી ત્રેવડી બનાવવી જોઈએ. દર્ભના અભાવમાં કુશની 1 કે 3 ગાંઠોવાળી મેખલા બનાવવી જોઈએ. દ્વિજે કે શાંત, સુધી, બીલી અથવા ખાખરાનો અથવા બીજા કોઈ યજ્ઞીય વૃક્ષનો સુંદર અને છિદ્ર વિનાનો દંડ ધારણ કરવો જોઈએ. દ્વિજે સ્વાયમ તથા પ્રાતઃ એકાગ્રતાપૂર્વક સંધ્યા કરવી જોઈએ. કામ, લોભ, ભય અથવા મોહથી સંધ્યાનો ત્યાગ કરવાથી તે દ્વિજ પતિત થઈ જાય છે. ત્યાર પછી પ્રસન્નતાપૂર્વક સાયમ અને પ્રાતઃ હવન કરવો જોઈએ. સ્નાન પછી દેવતાઓ, ઋષિઓ તથા પિતરોનું તર્પણ કરવું જોઈએ. પત્ર, પુષ્પ અથવા જળથી દેવતાઓનું પૂજન કરવું જોઈએ. આયુ તથા આરોગ્યની પ્રાપ્તિ માટે આળસ રહિત થઈને આ હું અમુક નામવાળો આપને પ્રણામ કરું છું. આ પ્રમાણે ધર્મપૂર્વક વૃદ્ધજનોનું નિત્ય અભિવાદન કરવું જોઈએ. અભિવાદન કર્યા પછી વિપ્રે આયુષ્માન ભવ, સૌમ્ય અર્થાત સૌમ્ય તમે દીર્ઘાયુ થાવ. આ પ્રમાણે અભિવાદનનો ઉત્તર આપવો જોઈએ. તેના નામના અંતિમ સ્વર અથવા નામના અંતિમ અક્ષર જો વ્યંજન હોય તો તેના પહેલા સ્વરને પ્લુત સ્વરમાં બોલવો જોઈએ. જે દ્વિજ અભિવાદન કર્યા પછી પ્રત્યભિવાદન કરતો નથી તેનું અભિવાદન વિદ્વાનોએ કરવું નહીં, કેમ કે શૂદ્ર જેવો છે. અભિવાદનના સમયે ગુરુનો ચરણનો સ્પર્શ વ્યસ્ત પ્રાણી થઈને કરવો જોઈએ. ડાબા હાથથી ડાબા પગને અને જમણા હાથથી જમણા પગનો સ્પર્શ કરવો જોઈએ. જેથી લૌકિક, વૈદિક અથવા આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે ગુરુનું સર્વપ્રથમ અભિવાદન કરવું જોઈએ. દેવ પૂજન, પિતૃ વગેરે કર્મમાં ભિક્ષામાં પ્રાપ્ત જળ, પુષ્પ તથા સમિધા અથવા આ પ્રકારના અન્ય પદાર્થોનો પ્રયોગ ન કરવો જોઈએ. બ્રાહ્મણોને મળે ત્યારે તેમને કુશળ પૂછવું જોઈએ. એ જ પ્રમાણે ક્ષત્રિયને અનામય, વૈશ્યને ક્ષેમ અને શૂદ્રને આરોગ્ય પૂછવું જોઈએ. ઉપાધ્યાયી, પિતા, મોટાભાઈ, રાજા, મામા, સસરા, રક્ષક, માતામહ, પિતામહ, પોતાથી શ્રેષ્ઠ વર્ણવાળા તથા કાકા આ બધા ગુરુ કહેવાય છે. માતા, માતામહી, ગુરુપત્ની, પિતા અને માતાની બહેન, માસી અને ફઈ, સાસુ, પિતામહી તથા જ્યેષ્ઠ ધાત્રી આ બધી સ્ત્રીઓ ગુરુ છે. દ્વિજો માતા અને પિતાના સંબંધથી આ ગુરુવર્ગ કહેવામાં આવ્યો છે. અર્થાત માતાના પક્ષથી તથા પિતાના પક્ષથી જે લોકો શ્રેષ્ઠ કોટીના છે તેમના બતાવ્યા છે. મન, વાણી અને કર્મ દ્વારા આમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ગુરુને જોતા જ આસનથી ઉઠી જવું જોઈએ અને અભિવાદનની વિધિથી તેમને અભિવાદન કરવું જોઈએ. ત્યારબાદ તેમની આજ્ઞાથી હાથ જોડીને સામે બેસવું જોઈએ, પરંતુ તેમની સાથે એક આસન પર બેસવું નહીં અને પોતાના માટે વ્યક્તિગત સ્વાર્થ માટે તેમની સાથે વિવાદ પણ કરવો નહીં. પ્રાણ ધારણ માટે પણ દ્વેષ વશ ગુરુજનો સાથે વિવાદ ન કરો. અન્ય ગુણોના વિદ્યમાન રહેવા છતાંય ગુરુનો દ્વેષ કરનારનું અધઃપતન થાય છે. અર્થાત ગુરુદ્વેષીના બધા ગુણ વ્યર્થ હોય છે. હમણાં બતાવેલા બધા ગુરુઓમાં 5 વિશેષ રૂપે પૂજનીય છે. તેમનામાં પ્રથમ 3 શ્રેષ્ઠ છે. તેમનામાં પણ માતા વિશેષ પૂજ્ય હોય છે. ઉત્પાદકો, પિતા, ઉત્પન્ન કરનારી માતા, વિદ્યા આપનાર ગુરુ, મોટા ભાઈ અને ભરણ પોષણ કરનારા સ્વામી આ 5 ગુરુ કહેવાય છે. કલ્યાણકામી એ બધા પ્રયત્ન દ્વારા ભલેને પ્રાણ ત્યાગ કરવા પડે આ 5 ગુરુનું વિશેષ રૂપે પૂજન કરવું જોઈએ. જ્યાં સુધી માતા અને પિતા આ બંને નિર્વિકાર રૂપે રહે ત્યાં સુધી બધું જ છોડીને પુત્રે તેમને પરાયણે રહેવું જોઈએ. જો પુત્રના ગુણ, સત્કર્મ, નિષ્ઠા, સેવાભાવ વગેરેના કારણે પિતા, માતા પુત્ર પર સ્નેહ કરે છે તો પુત્ર પોતાના સત્કર્મ, નિષ્ઠા વગેરે કર્મ ગુણો દ્વારા સંપૂર્ણ ધર્મને પ્રાપ્ત કરી લે છે. અર્થાત યજ્ઞ, દાન વગેરે મોટા મોટા કર્મોથી થનારા બધા પુણ્ય માતા પિતાની પ્રસન્નતાના કારણે પુત્રને મળે છે. માતા સમાન કોઈ દેવતા નથી, પિતા સમાન કોઈ ગુરુ નથી, તેમના ઉપકારનો કોઈ પણ પ્રત્યુકાર નથી. તે બંને માતા પિતાનું મન, વાણી તથા કર્મથી નિત્ય પ્રિય કરવું જોઈએ. મોક્ષ સાધક અને નિત્ય નૈમિત્તિક કર્મો સિવાય તેમની આજ્ઞા વિના બીજા કોઈ ધર્મનું આચરણ કરવું ન જોઈએ. તેમની સેવાને ધર્મનો સાર અને મૃત્યુ બાદ મોક્ષપ્રદ બતાવવામાં આવ્યો છે.
ઉપદેષ્ટાની શ્રેષ્ઠ આરાધના કર્યા બાદ તેમની આજ્ઞાથી બ્રહ્મચર્યાશ્રમનો પરિત્યાગ કરીને ગૃહસ્થાશ્રમ સ્વીકારનાર સ્નાતક શિષ્ય વિદ્યાના ફળનો ભોગ કરે છે અને મૃત્યુ બાદ સ્વર્ગલોક પ્રાપ્ત કરે છે, અર્થાત અભ્યુદય આલોકની ઉન્નતિ તથા નિશ્રેષય પરલોકની ઉન્નતિ પ્રાપ્ત કરે છે. જે પિતાતુલ્ય મોટા ભાઈને મૂર્ખ સમજે છે, મૃત્યુ પછી તે દોષના કારણે તે ઘોર નરક પ્રાપ્ત કરે છે. સારા માર્ગમાં સ્થિત કર્તવ્ય પરાયણ પુરુષના માટે ભરણ પોષણ કરનાર ભરતા સ્વામી સદા પૂજ્ય વિશેષ આદરના યોગ્ય હોય છે. ઉપકાર કરવાના કારણે દાતા આ લોકમાં અત્યંત ગૌરવ પ્રાપ્ત કરે છે. જે લોકો ભરતાથી પ્રાપ્ત જીવિકાના બદલે પોતાના પ્રાણોનો પણ ત્યાગ કરી દે છે તેમને અક્ષયલોક પ્રાપ્ત થાય છે એવું ભગવાન મનુએ કહ્યું છે. પોતાના મામા, કાકા, સસરા, ઋત્વિજ પ્રત્યે પ્રત્યુત્થાનપૂર્વક હું અમુક નામવાળો છું માત્ર એટલું જ કહી પોતાનો સમાન ભાવ વ્યક્ત કરવો જોઈએ. આમને અભિવાદન વિધિથી અભિવાદન કરવું નહીં. જે પોતાનાથી નાનો પણ યજ્ઞાદિમાં દીક્ષિત પુરુષ હોય તેનું નામ લઈને બોલાવવું ન જોઈએ. ધર્મજ્ઞ પુરુષે ભો ભવત અર્થાત આપ શબ્દનો પ્રયોગ કરીને તેની સાથે સંભાષણ કરવું જોઈએ. ઐશ્વર્યની અભિલાષા કરનાર ક્ષત્રિયો માટે બ્રાહ્મણ સદા અભિવાદનને યોગ્ય પૂજન કરવા યોગ્ય તથા મસ્તકથી વંદન કરવા યોગ્ય છે. વિપ્રે ક્યારેય ક્ષત્રિય વગેરેનું અભિવાદન કરવું ન જોઈએ, ભલે ને તે જ્ઞાન, કર્મ અને ગુણોની દ્રષ્ટિથી ઉત્કૃષ્ટ હોય. બ્રાહ્મણે બધા વર્ણો પ્રત્યે સ્વસ્તિ અર્થાત કલ્યાણ થાવ આમ કહેવું જોઈએ. આ વિધાન છે. સમાન વર્ણોમાં કનિષ્ઠ વ્યક્તિઓએ જ્યેષ્ઠ વ્યક્તિઓનું અભિવાદન કરવું જોઈએ. દ્વિજાતિઓના ગુરુ અગ્નિ અને બધા વર્ણોના ગુરુ બ્રાહ્મણ છે. સ્ત્રીઓના એકમાત્ર ગુરુ તેમના પતિ છે અને અતિથિ બધાનો ગુરુ છે. વિદ્યા, કર્મ, અવસ્થા, બંધુ તથા પાંચમું ધન, આ સન્માન પ્રાપ્ત કરવાના 5 સ્થાન કહ્યા છે. એમનામાં પાછળની અપેક્ષા પૂર્વની ગુરુતા છે. બ્રાહ્મણ વગેરે 3 વર્ણોની જે વ્યક્તિમાં આ 5 ગુણ માન્યતા સ્થાન વધારે હોય તથા પ્રબળ હોય તે અપેક્ષા કરતાં માનનીય હોય છે, અર્થાત શ્રેષ્ઠતર શ્રેષ્ઠતમ હોય છે. 90 વર્ષથી વધારે ઉંમરનો શૂદ્ર પણ માન આપવા યોગ્ય થઈ જાય છે, અર્થાત આવો શૂદ્ર આવે તો તેને બેસવા માટે આસન વગેરે આદરભાવપૂર્વક આપવા જોઈએ. બ્રાહ્મણ, સ્ત્રી, રાજા, નેત્રહીન વ્યક્તિ, વૃદ્ધ, ભારથી પીડિત વ્યક્તિ, રોગી તથા દુર્બળના માટે રસ્તો છોડી દેવો જોઈએ, અર્થાત એક જ રસ્તા પર સામસામા આવી જાય તો સ્વયં હઠીને તેમને રસ્તો આપી દેવો જોઈએ. તેમના પસાર થઈ ગયા પછી સ્વયં જવું જોઈએ. બ્રહ્મચારીએ પ્રયત્નપૂર્વક દરરોજ શિષ્ટોના ઘરેથી ભિક્ષા લાવી ગુરુને નિવેદિત કરી ગુરુની આજ્ઞા પ્રાપ્ત કરીને મૌન રહીને ભોજન કરવું જોઈએ. ઉપનયન સંસ્કાર થયા પછી બ્રહ્મચારી બ્રાહ્મણે પૂર્વમાં ભવત શબ્દનો પ્રયોગ કરી ભવતી ભિક્ષામ દેહી કહીને ભિક્ષા માગવી જોઈએ. ક્ષત્રિય વચ્ચે ભવતી ભિક્ષાન દેહી આમ કહી તથા વૈશ્યને અંતમાં ભવત શબ્દ કહી ભિક્ષાન દેહી ભવતી આમ કહીને ભિક્ષા માગવી જોઈએ. પોતાની માતા, બહેન તથા માસીથી અથવા જે આ બ્રહ્મચારીની અવમાનના કરે તેની પાસે પહેલાં ઉપનયન સંસ્કારની અંગભૂત પ્રથમ ભિક્ષા માગવી જોઈએ. પોતાની જાતિના ઘરોથી અથવા પોતાનાથી ઉચ્ચ વર્ણના બધા લોકોના ઘરેથી ભિક્ષા ગ્રહણ કરવી જોઈએ, પરંતુ પતિત વગેરેના ઘરેથી ભિક્ષા લેવી વર્જિત છે. બ્રહ્મચારી દરરોજ પ્રયત્નપૂર્વક એવા લોકોના ઘરેથી ભિક્ષા ગ્રહણ કરે જેમના ઘરમાં વેદ અને યજ્ઞ વગેરેનો લોપ ન થયો અને જે વેદશાસ્ત્રાનુસાર પોતાના કર્મોના પાલનના કારણ શ્રેષ્ઠ હોય. ગુરુના કુલ, સપીન તથા પોતાના બંધુના કુળ અર્થાત પોતાના કુળ અને બાંધવો વગેરેના ઘરેથી ભિક્ષા માગવી નહીં. બીજા ઘરોથી ભિક્ષા ન મળે તો પોતાના કુળમાં અને ત્યાં પણ ન મળે તો અંતમાં ગુરુના કુળમાં ભિક્ષા માગવી જોઈએ. પહેલાના કહેલા ઘરોથી પણ ન મળે તો પ્રયત્નપૂર્વક વાણીને નિયંત્રિત કરીને આજુબાજુ જોયા વિના પૂરા ગામમાં ભિક્ષા માટે જવું જોઈએ, પરંતુ પાતકી અને હીન જાતિવાળાના ઘરેથી ભિક્ષા ન લે. પોતાની જરૂરત પ્રમાણે કોઈ પણ પ્રકારના છળકપટ વિના તે ભિક્ષાને એકત્રિત કરીને પ્રયત્નપૂર્વક નિત્ય મૌન રહી એકાગ્રતાપૂર્વક ભોજન કરવું જોઈએ. બ્રહ્મચારી નિત્ય ભિક્ષા દ્વારા જીવિકાનો નિર્વાહ કરે. બ્રહ્મચારીએ નિત્ય એક અન્ન ગ્રહણ કરવું ન જોઈએ. બ્રહ્મચારીની ભિક્ષાથી કરેલું ભોજન ઉપવાસ જેવું જ કહ્યું છે. નિત્ય અન્નનું પૂજન પ્રાણધાર રૂપે વિષ્ણુ સ્વરૂપ માનીને ધ્યાન કરવું અને નિંદા ન કરીએ તેને ગ્રહણ કરે. ભોજન જોઈને હર્ષિત અને પ્રસન્ન થવું જોઈએ તથા સર્વથા તેની અન્નની પ્રશંસા કરવી જોઈએ. વધારે ભોજન કરવું આરોગ્ય, આયુષ્ય, સ્વર્ગ અને પુણ્યનો નાશ કરનારું છે તથા વધારે ખતરનાક તરીકે લોકોમાં નિંદા કરાવનારું છે. તેથી વધારે ભોજન ન કરવું જોઈએ. દરરોજ પૂર્વ તરફ મુખ કરીને સૂર્ય તરફ મુખ કરીને ભોજન કરવું, ઉત્તર તરફ મુખ કરીને ભોજન ન કરવું, આ સનાતન વિધિ છે. બંને હાથ તથા પગ ધોઈને ભોજનના આરંભમાં 2 આચમન કરવા. પવિત્ર સ્થાન પર બેસી ભોજન કર્યા બાદ 2 વાર આચમન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે 13મો અધ્યાય. બ્રહ્મચારીના નિત્યકર્મની વિધિ. આચમનનું વિધાન. હાથોમાં સ્થિત તીર્થ ઉચ્છિષ્ટ થયા પછી શુદ્ધિની પ્રક્રિયા. મૂત્ર પરિતોષર્ગના નિયમ.
વ્યાસજી બોલ્યા કે ભોજન કરીને જળ વગેરે પીને શયન કરીને ઉઠ્યા બાદ સ્નાન કરીને તથા માર્ગમાં ચાલતા સમયે રોમ રહિત બંને હોઠોનો સ્પર્શ કરી વસ્ત્ર ધારણ કરીને મળમૂત્ર ત્યાગીને બિનજરૂરી ભાષણ કરીને થૂક્યા પછી અધ્યાયના આરંભમાં ખાંસી અથવા બગાસો આવે ત્યારે 4 રસ્તા અથવા સ્મશાનને પાર કરી આ જ પ્રમાણે બંને સંધ્યાઓમાં દ્વિજ શ્રેષ્ઠે આચમન કર્યું હોવા છતાં પણ ફરી આચમન કરવું. ચાંડાળ અને મલેચ્છ સાથે વાત કર્યા પછી સ્ત્રી, શૂદ્ર અને એઠા મુખવાળા પુરુષનો તથા ઉચ્છિષ્ટ ભોજનનો સ્પર્શ થાય તો આંસુ અને લોહી પડી જાય તો ભોજનના સમયે બંને સંધ્યાઓમાં સ્નાન કરી અને પાણી પીધા પછી તથા મળમૂત્રના ઉત્સર્ગ પર આચમન કર્યું હોય તો પણ આચમન કરવું. સૂઈને જાગ્યા બાદ એકવાર અને અન્ય સમયોમાં અનેકવાર આચમન કરવું જોઈએ. અગ્નિનો, ગાયોનો સ્પર્શ થાય તો કોઈ પરિશ્રમ કરનારો સ્ત્રીનો તથા પોતાના જ અંગમાં જે ભાગને સ્પર્શ કરવો જરૂર નથી ત્યાં સ્પર્શ કરવાથી, કમરમાં વસ્ત્ર પહેરીને પોતાના કેસ તથા ધોયા વિનાના વસ્ત્રોનો સ્પર્શ થાય તો જળ, લીલું ઘાસ અથવા ભૂમિનો સ્પર્શ કરવો જોઈએ. ધર્મની દ્રષ્ટિથી શુદ્ધની અભિલાષાવાળાએ સદા પૂર્વ અથવા ઉત્તર તરફ મુખ રાખીને બેસીને શીતળ, ફીણ રહિત તથા દોષવર્જિત જળથી આચમન કરવું. માથું અને કાનને ઢાંકી અને શિખા તથા કચ્છ ખુલી જાય ત્યારે પગ ધોયા વિના આચમન કરે તો પણ અશુદ્ધ રહે છે. અર્થાત આ સ્થિતિમાં પહેલાં પગ ધોવા જોઈએ, પછી હાથ ધોઈને આચમન કરવું જોઈએ. બુદ્ધિમાન વ્યક્તિએ જોડા પહેરીને જળમાં સ્થિત થઈને માથા પર પાઘડી વગેરે બાંધીને આચમન કરવું નહીં. ન વરસાદના જળથી, ન ઊભા રહીને, ન એક હાથથી આપેલા જળથી અર્થાત કોઈ અન્ય દ્વારા અંજલિથી નહીં, માત્ર એક હાથથી આપેલા જળથી યજ્ઞોપવિત વિના, ન પાદુકાસન પર બેસીને પગની પાદુકાઓનું આસન બનાવી તેના પર બેસી અથવા ન સાથળોની બહાર હાથ કાઢીને આચમન કરવું જોઈએ. બોલતા બોલતા, હસતા હસતા, કોઈની સામે જોતા જોતા, સૂતા સૂતા અને ઝૂકીને આચમન કરવું ન જોઈએ. જોયા વિનાના અને ફીણ વગેરે વાળા જળથી આચમન કરવું નહીં. શુદ્ર અથવા અપવિત્ર વ્યક્તિના હાથથી આપેલા અને ખારા જળથી અને આંગળીઓથી અવાજ કરતા રહી તથા બેધ્યાન થઈને આચમન કરવું નહીં. જે જળનો પોતાનો સ્વાભાવિક વર્ણ યા રસ સ્વાદ વિકૃત થઈ ગઈ હોય તેનાથી આચમન કરવું નહીં. એ જ પ્રમાણે અત્યંત અલ્પ જળથી આચમન કરવું નહીં. આ સિવાય કોઈ પાત્રમાં રાખેલા તે જળ પણ આચમન કરવું નહીં જેમાં પૂરો હાથ નાખીને ક્ષુભિત કરી દીધું હોય. જો કચ્છ ધોતીથી બહાર નીકળી જાય તો તે સ્થિતિમાં આચમન કરવું નહીં. કચ્છને ધોતીની અંદર કર્યા પછી જ આચમન કરવાનું વિધાન છે. આચમનમાં બ્રાહ્મણ હૃદય સુધી પહોંચે તેટલા, ક્ષત્રિય કંઠ સુધી પહોંચનાર જળથી અને વૈશ્ય મુખની અંદર પ્રવિષ્ટ કષ્ઠ સુધી ન જાય જળથી શુદ્ધ થાય છે. સ્ત્રી, શૂદ્ર તો માત્ર જીભ, હોઠના અંત સુધી જળના સ્પર્શથી શુદ્ધ થઈ જાય છે. અંગૂઠાના મૂળની રેખામાં બ્રહ્મતીર્થ, તર્જની તથા અંગૂઠાના મધ્ય ભાગમાં ઉત્તમ પિતૃતીર્થ, કનિષ્ઠના મૂળ ભાગમાં પ્રજાપાત્ય તીર્થ કહેવાય છે. આંગળીઓના અગ્રભાગમાં દેવતીર્થ અને તે જ આર્ષતીર્થ પણ કહેવામાં આવે છે. અર્થાત આંગળીઓના મૂળ ભાગને દેવ અથવા આર્ષતીર્થ, મધ્ય ભાગને અગ્નિય તીર્થ કહેવામાં આવ્યું છે. આને જાણીને તે પ્રમાણે અનુષ્ઠાન કરવાથી અંતઃકરણ શુદ્ધ હોવાથી અજ્ઞાન નષ્ટ થઈ જાય છે. દ્વિજે બ્રહ્મતીર્થથી જ નિત્ય આચમન કરવું જોઈએ અથવા કાર્યતીર્થ, પ્રજાપત્ય તીર્થ યા દેવતા તીર્થ કરે. પિતૃતીર્થથી કદી આચમન કરવું નહીં. બ્રાહ્મણ સંયત થઈને પહેલાં 3 વાર જળનું આચમન કરે તો આ સમાર્જન છે. ત્યાર પછી અંગૂઠા અને અનામિકાથી બંને નેત્રોનો સ્પર્શ કરે અને તર્જની અથવા અંગૂઠાના યોગથી બંને નાસિકાનો સ્પર્શ કરે. કનિષ્ઠા અને અંગૂઠાના યોગથી બંને કાનનો સ્પર્શ કરે. ત્યાર પછી બધી આંગળીઓથી અથવા હથેળીની હૃદયનો સ્પર્શ કરે. ત્યાર પછી મસ્તકનો પણ તે જ પ્રમાણે સ્પર્શ કરે અથવા બંને અંગૂઠાઓથી સ્પર્શ કરે. આચમનમાં 3 વાર જે જળ પીવામાં આવે છે તેનાથી બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશ આ 3 દેવતા પ્રસન્ન થાય છે એવું મેં સાંભળ્યું છે. માર્જન કરવાથી ગંગા અને યમુના નદીઓ પ્રસન્ન થાય છે. નેત્રોના સ્પર્શથી સૂર્ય અને ચંદ્રમા પ્રસન્ન થાય છે. બંને નાસિકાના છિદ્રોનો સ્પર્શ કરવાથી નાસાત્ય અને 10 બંને અશ્વિની કુમાર પ્રસન્ન થાય છે. આ જ પ્રમાણે બંને કાનનો સ્પર્શ કરવાથી બધા દેવતા પ્રસન્ન થાય છે. મસ્તકનો સ્પર્શ કરવાથી અદ્વિતીય પુરુષ વિષ્ણુ પ્રસન્ન થાય છે. આચમન વગેરેના સમય અંગ પર પડેલા જળના કણોથી શરીર ઉચ્છિષ્ટ થતું નથી. દાંતોની વચ્ચે સ્થિત પદાર્થ દાંત જેવો થાય છે પરંતુ જીભનો સ્પર્શ થવાથી વ્યક્તિ અપવિત્ર થઈ જાય છે. આચમન કરતા કે કરાવતા પગ પર પડેલા જળને જમીન પર પડ્યું હોય એમ સમજવું જોઈએ. તેનાથી મનુષ્ય અપવિત્ર થતો નથી. મનુષ્યએ મધુપર્ક યથાવિધિ મિશ્રિત દહીં, મધ, ઘી, સોમ, તાંબુલ, ભક્ષણ, ફળ, મૂળ તથા શેરડીનો દંડ ગ્રહણ કરવામાં કોઈ દોષ નથી. આ પદાર્થ કોઈ પણ આપે લઈ શકાય છે. આપણે ચાલતા હોઈએ તથા આપણા હાથમાં એવી વસ્તુ છે જે ઉચ્છિષ્ટ સ્પર્શથી દૂષિત થઈ શકે છે તો આપણે અન્ન, જળ ગ્રહણ કરતાં તે વસ્તુને જમીન પર યથાસ્થાન મૂકી દેવી જોઈએ તથા ભોજન લીધા પછી ભૂમિ પર મૂકેલી વસ્તુનું પ્રોક્ષણ કરવું જોઈએ. પછી તે વસ્તુને લઈને ચાલવું જોઈએ.
તેજસ પદાર્થ લઈને જો બ્રાહ્મણ ખાવા પીવાના કારણે ઉચ્છિષ્ટ થઈ જાય તો તે ઘીને જમીન પર મૂકીને આચમન કરે, ફરી તે ઘીનું પ્રોક્ષણ કરે. જો કોઈ દ્રવ્ય સહિત પાત્ર લઈને મનુષ્ય ઉચ્છિષ્ટ થઈ જાય તો તે દ્રવ્ય જમીન પર મૂકી આવીને આચમન કરી લેવાથી શુદ્ધ થઈ જાય છે. પાત્ર અપવિત્ર થતું નથી, પરંતુ વસ્ત્ર વગેરેના સંબંધમાં વિકલ્પ છે. તેનો સ્પર્શ થાય તો આચમન કરવું જોઈએ. ઉચ્છિષ્ટ દશામાં વસ્ત્રોનો સ્પર્શ થવાથી આચમન અને વસ્ત્રનું પ્રોક્ષણ કરવું જોઈએ. જંગલમાં, જલહીન સ્થાનમાં, રાત્રિમાં અને ચોર તથા હિંસક પશુથી આક્રાંત રસ્તામાં મળમૂત્ર કરવાથી પણ વ્યક્તિ આચમન, પ્રોક્ષણ વગેરે શુદ્ધિના અભાવમાં પણ દૂષિત થતી નથી. આ ઉપરાંત તેની સાથેનું દ્રવ્ય પણ અશુચિ થતું નથી. પરંતુ શુદ્ધિનો અવસર મળી જાય તો શુદ્ધિ જરૂરી છે. જમણા કાન પર યજ્ઞોપવી ચડાવીને દિવસે ઉત્તર તરફ મુખ કરીને રાત્રે દક્ષિણાભિમુખ થઈને મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. પૃથ્વીને લાકડા, પાંદડા, ઢેફા અથવા ઘાસથી ઢાંકીને તથા માથા પર વસ્ત્ર વીંટાળી મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. છાયામાં, કૂવામાં યા તેની બહુ નજીક, નદીમાં, ગૌશાળા, ચૈત્ય, ગામની સીમાના વૃક્ષો, ગ્રામ્ય દેવતાનું સ્થાન વગેરે પર જળમાર્ગ, ભસ્મ, અગ્નિ તથા સ્મશાનમાં મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. ગોબરમાં, ખેડેલી જમીનમાં, મહાન વૃક્ષની નીચે, લીલા ઘાસવાળા મેદાનમાં અને પર્વત શિખર પર ઊભા રહીને અને નગ્ન થઈને મળમૂત્રનો ત્યાગ કરવો ન જોઈએ. ન જીર્ણ મંદિરમાં, ન ઉધઈમાં, ન રાફડામાં, જંતુઓવાળા ખાડામાં અને ચાલતા ચાલતા મળમૂત્રનો ત્યાગ કરવો જોઈએ. અનાજના ભૂસામાં, પ્રજ્વલિત અંગારા, કપાલ, રાજમાર્ગ, ખેતર, ખાડો, તીર્થ, ચાર રસ્તા, ઉદ્યાન, જળની નજીક, ઉત્સર ભૂમિ અને અત્યંત અપવિત્ર સ્થાનમાં મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. પગરખાં અથવા ખડાઓ પહેરીને, છત્રી લઈને અંતરિક્ષમાં, ભૂમિ આકાશની મધ્યમાં, સ્ત્રી, ગુરુ, બ્રાહ્મણ, ગાયની સામે, દેવ વિગ્રહ તથા દેવ મંદિર અને જળની નજીકમાં તો કદીએ મળમૂત્ર વિસર્જન ન કરે. તારાઓને જોતા જોતા સંધ્યાકાળના સમયે સૂર્ય, અગ્નિ તથા ચંદ્રમા તરફ મુખ કરીને મળમૂત્રનો ત્યાગ કરવો નહીં. આળસ છોડીને નદી, તળાવના કિનારાની માટી લઈને તેના દ્વારા તથા શુદ્ધ કૂવામાંથી કાઢેલા પાણીના જળ દ્વારા મળમૂત્રનો લેપ અને ગંધ ત્યાંથી સુધી દૂર ન થાય ત્યાં સુધી શુદ્ધિ કરવી જોઈએ. વિપ્રે શૌચને માટે ધૂળના ઢગલામાંથી તથા કીચડયુક્ત સ્થાનની, રસ્તાની, ઉસર ભૂમિની બીજાએ શુદ્ધિ કર્યા પછી બચેલી મંદિર, કૂવો, ગામ અને પાણીની અંદરથી માટી ન લેવી. શૌચ બાદ પહેલાં બતાવ્યા પ્રમાણે વિધાન અનુસાર નિત્ય આચમન કરવું જોઈએ. ત્યાર પછી આવે છે 14મો અધ્યાય. બ્રહ્મચારીના આચારનું વર્ણન, ગુરુ દ્વારા અધ્યયન વગેરેની વિધિ, બ્રહ્મચારીનો ધર્મ, ગુરુ તથા ગુરુપત્નીની સાથે વ્યવહારનું વર્ણન, વેદાધ્યાન અને ગાયત્રીનો મહિમા, અનધ્યાયોનું વર્ણન, બ્રહ્મચારી ધર્મનો ઉપસંહાર. વ્યાસજીએ કહ્યું કે આ પ્રમાણે દંડ વગેરેથી યુક્ત શૌચાર સંપન્નથી બ્રહ્મચારીને ગુરુ દ્વારા બોલાવા આવતા તેમની પાસે જે અધ્યયન કરવું જોઈએ. સદાચાર સંપન્ન અને જીતેન્દ્રિય બ્રહ્મચારી નિત્ય ઉત્તરીય જમણો હાથ બહાર રાખીને ગુરુ દ્વારા બેસવા માટે કહ્યા પછી તેમની સમ્મુખ બેસે. સૂતા સૂતા બેસીને, ભોજન કરતાં ઊભા રહીને તથા ગુરુ તરફ પીઠ કરી તેમની કોઈ આજ્ઞાનું ગ્રહણ અથવા તેમની સાથે વાતચીત કરવી ન જોઈએ. ગુરુની પાસે શિષ્યની શૈયા અથવા આસન, ગુરુની શૈયા અને આસનથી નીચા હોવા જોઈએ. ગુરુની સામે શિસ્તબદ્ધ બેસવું જોઈએ. આમનું ગુરુનું માત્ર નામ, સમ્માનબોધક ઉપાધિ રહિત નામ પરોક્ષમાં પણ લેવું ન જોઈએ. એમના ચાલવાની ક્રિયા, વાત કરવાનો ઢંગ અને અન્ય ક્રિયાઓની નકલ ઉપાસની દ્રષ્ટિથી કરવી ન જોઈએ. ગુરુનું જ્યાં પરિવાદ વિદ્યમાન, દોષની વાત થતી રહી હોય અથવા જ્યાં તેમની નિંદા થઈ રહી હોય ત્યાં પોતાના બંને કાન બંધ કરી લેવા અથવા ત્યાંથી અન્ય સ્થાને ચાલ્યા જવું. દૂર વિદ્યમાન શિષ્ય કોઈ અન્યને ગુરુની પૂજા માટે નિયુક્ત કરી તેના દ્વારા ગુરુની પૂજા કરાવીને, જો સ્વયં ગુરુની સમીપ જઈને પૂજા કરવામાં સમર્થ હોય, સ્વયં ગુરુની પાસે જવામાં અસમર્થ હોય તો અન્ય દ્વારા પણ ગુરુ પૂજા કરાવી શકાય. ક્રોધના આવેશમાં શિષ્ય ગુરુ પૂજન કરવું નહીં. જો ગુરુ સ્ત્રીની પાસે હોય તો તે સમયે તેમની પૂજા કરવી ન જોઈએ. ગુરુની વાતનો ઉત્તર આપવો ન જોઈએ અને ગુરુની નજીક હોય ત્યારે તેમની આજ્ઞા વિના બેસવું પણ ન જોઈએ. શિષ્ય ગુરુના માટે સર્વદા જળથી ભરેલો ઘડો, દર્ભ, પુષ્પ તથા સમિધા લાવે અને નિત્ય તેમના અંગોનું માર્જન તથા ગંધ વગેરે દ્વારા લેપન, શરીરને સુગંધિત કરે. તેમના નિર્માલ્ય ગુરુની સેવામાં સમર્પિત. માળા વગેરે, શૈયા, ખડાઉ, જૂતા, આસન તથા છાયા વગેરેને કદી ઓળંગવા નહીં. ગુરુને માટે દાંતણ વગેરે લાવે અને ભિક્ષાદિમાં પ્રાપ્ત પદાર્થોને ગુરુને નિવેદિત કરે. ગુરુને પૂછ્યા વિના ક્યાંય જાય નહીં તથા સદા ગુરુનું પ્રિય અને હિત કરવામાં લાગ્યો રહે. ગુરુની સામે કદી પગ ફેલાવીને બેસવું નહીં અને તેમની નજીક બગાસા, હાંસી, સુંદર માળા કે હાર ગળામાં પહેરવા તથા તાળી પાડવી નહીં. અધ્યયન ત્યાં સુધી કરતા રહેવું જોઈએ જ્યાં સુધી ગુરુની ઈચ્છા હોય. સાવધાનીપૂર્વક ગુરુની સમ્મુખ નીચે દર્ભાસન યા કાષ્ઠાસન પર બેસવું જોઈએ. ગુરુના આસન, શૈયા તથા તેમના યાન પર કદીએ બેસવું નહીં. ગુરુ દોડે તો તેમની પાછળ દોડવું અને ચાલે તો તેમની પાછળ ચાલવું જોઈએ. બળદ, ઊંટ અને ઘોડાની સવારી, મહેલ, ફૂલ, પાંદડાની શૈયા, ચટાઈ, શિલાખંડ તથા નૌકામાં ગુરુની સાથે સરખા આસન પર બેસી શકાય છે.
આવા સ્થાનોમાં નીચે જ બેસવું એવો નિયમ નથી. બ્રહ્મચારી સદા જીતેન્દ્રિય રહે, સદા મધુર અને હિતકર વાણી બોલે. બ્રહ્મચારીએ પ્રયત્નપૂર્વક સુગંધિત પદાર્થો, માળા, રસ, તીખા રસવાળા ગોળ વગેરે, મધ, સૂક્ત અર્થાત ગોળ વગેરેના મિશ્રણથી બનેલા માદક તીક્ષ્ણ પદાર્થ, પ્રાણીઓની હિંસા, તેલ વગેરેની માલિશ, મેષ, ઝોડા, છત્રી રાખવી, કામ, ક્રોધ, લોભ, ભય, નિંદ્રા, નાચ ગાન, ઝઘડો કે તિરસ્કાર કરવો, નિંદા, સ્ત્રી દર્શન તથા તેનો સ્પર્શ, બીજા પર પ્રહાર કરવો તથા ચાડી ચુગલી વગેરેનો પરિત્યાગ કરવો, પાણીનો ઘડો, ફૂલ, ગોબર, માટી અને દર્ભ આ બધી વસ્તુઓ જરૂર પૂરતી લાવવી જોઈએ. દરરોજ ભિક્ષા માગવી જોઈએ. કૃત્રિમ, મીઠું અને જે પણ વાસી વસ્તુ હોય તે બધાનો ત્યાગ કરવો જોઈએ. નૃત્ય જોવું ન જોઈએ અને ગાયન વગેરેથી નિષ્પૃહ રહેવું જોઈએ. સૂર્યની સામે ઉદય અને અસ્ત સમય તથા અપવિત્ર સ્થિતિમાં જોવું ન જોઈએ તથા દાંતણ કરવું ન જોઈએ. એકાંતમાં અપવિત્ર સ્ત્રીઓ, શૂદ્રો તથા ચાંડાળો સાથે વાત કરવી ન જોઈએ. ગુરુનું બચેલું ભોજન લોભવશ કરવું ન જોઈએ. ક્યારે પણ શરીરના મેલને દૂર કરતા રહીને મોહવશ સ્નાન કરવું ન જોઈએ. બ્રહ્મચર્ય વ્રતનું અંગભૂત સ્નાન યથાવિધિ કરવું જોઈએ. વિપ્રે, ગુરુનો કદી મનથી પણ ત્યાગ કરવાનું વિચારવું ન જોઈએ. મોહ કે લોભથી તેમનો ત્યાગ કરવાથી તે પતિત થઈ જાય છે. જેનાથી લૌકિક, વૈદિક અથવા આધ્યાત્મિક કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે તેનો કદીએ દ્રોહ ન કરે. મહાપાતકયુક્ત કાર્ય અને અકાર્યને જાણનાર તથા કુર્મમાર્ગી ગુરુનો ત્યાગ કરવો જોઈએ એવું મનુનું કહેવું છે. ગુરુને જો મળવાનું થાય તો તેમના પ્રતિ ગુરુ જેવું જ અભિવાદન વગેરે વ્યવહાર કરવો જોઈએ અને ગુરુ ગૃહમાં રહે ત્યારે શિષ્ય ગુરુની અનુમતિ વિના પોતાના માતા પિતા વગેરે ગુરુજનોનું અભિવાદન કરવું નહીં. વિદ્યા આપનારા ગુરુઓ, ઉપાધ્યાયો, પોતાના જન્મના કારણરૂપ માતા પિતા વગેરે અધર્મથી રોકનારા અને હિતકારી ધર્મનો ઉપદેશ આપનારાઓ પ્રત્યે નિત્ય ગુરુ સમાન જ આચરણ કરવું જોઈએ. વિદ્યા અને તપમાં આપણા કરતાં વધારે સમૃદ્ધિ લોકોના પ્રતિ પોતાનાથી વડીલ સમાન જાતીય ગુરુપત્ની, પુત્રો પ્રત્યે અને ગુરુની જ્ઞાતિ, બંધુ, બાંધવ, પિતૃવ્ય, કાકા વગેરે પ્રતિ સદા ગુરુના જેવો જ આદરપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. પોતાનાથી નાનો ગુરુનો પુત્ર અથવા સમાન અવસ્થાવાળો તથા યજ્ઞકર્મમાં પોતાનો શિષ્ય હોય તો પણ જો તે અધ્યાપન કરતો હોય તો ગુરુ જેવું જ સન્માન પ્રાપ્ત કરવા યોગ્ય છે. પરંતુ ગુરુપુત્રના શરીરની માલિશ, તેને સ્નાન કરાવવું, તેનું ઉચ્છિષ્ટ ભોજન તથા તેના ચરણ ધોવા વગેરે કરવું ન જોઈએ. ગુરુની સવર્ણ સ્ત્રીઓ ગુરુ સમાન પૂજ્ય છે. ગુરુની અસવર્ણ પત્નીઓ તે આવે ત્યારે ઊભા થવું જોઈએ. અભિવાદન દ્વારા જ પૂજા કરવી જોઈએ. ગુરુપત્નીના શરીરમાં ઉપટન લગાવવું, તેને સ્નાન કરાવવું, તેમના શરીરની માલિશ અને માથાના વાળ ઓળવાનું કાર્ય કરવું ન જોઈએ. જો ગુરુપત્ની યુવાન હોય તો તેમના ચરણો સ્પર્શ કરવો નહીં. હું અમુક છું આમ કહી તેમની સામે જમીન પર પડીને પ્રણામ કરવા જોઈએ. પરંતુ જો શિષ્ય પ્રવાસથી આવે તો શિષ્ટોના આચારનું સ્મરણ કરી યુવાન ગુરુપત્નીના ચરણ સ્પર્શપૂર્વક જ અભિવાદન કરે. માસી, મામી, સાસુ તથા ફોઈ આ ગુરુપત્ની સમાન પૂજ્ય છે. આ બધા ગુરુપત્ની સમાન જ છે. આગળની કથા આવતીકાલે કરીશું.